વેલકમ ટુ માય ચેનલ. એક સરખું ભીંડાનું શાક ખાઈને કંટાળી ગયા છો તો આ રીતનું ભીંડાનું શાક બનાવો, ચોક્કસથી ભાવતું થઈ જશે. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે મારી રીતે કૂણા ભીંડા લીધેલા છે. એને આ રીતે ડીટાનો ભાગ કટ કરી લઈશું. એને આ રીતે ટુકડામાં એને કટ કરી લઈશું ભીંડાને. એ રીતે બધા ભીંડાને કટ કરી લઈએ. હવે આપણે ડુંગળીને કટ કરી લઈશું. અત્યારે હું ડુંગળીને મોટા મોટા ટુકડામાં કટ કરી રહી છું. જો તમારા બચ્ચાઓને ના ભાવતી હોય તો તમે એને સ્લીટ્સમાં બી કટ કરી શકો છો. ટામેટું બી એ રીતે મોટા મોટા ટુકડામાં કટ કરીને રેડી કરી લઈશું. ટામેટું બી કટ થઈ ગયું છે. હવે એક પેનમાં તેલ લઈ લઈશું. તેલને સરસ ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે ભીંડા એડ કરીશું. હવે ભીંડાને આપણે ક્રિસ્પી થવા દેવાના છે, એટલે કે બધી સાઈડથી ભીંડા આપણા ચડી જાય ત્યાં સુધી એને કૂક કરવાનો છે. આપણે જોઈ શકો છો કે ભીંડા સરસ ચડી ગયા છે ને ઓલમોસ્ટ ક્રિસ્પી બી થઈ ગયા છે. દરેક ભીંડાનો કલર બી ચેન્જ થઈ ગયો છે. હવે આ સ્ટેજ પર આપણે ડુંગળી એડ કરી લઈશું. ડુંગળી લાઇટ પિંક થાય ત્યાં સુધી એને સાંતળવાની છે. તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી બી સરસ સંતળાઈ ગઈ છે. હવે આપણે મસાલા એડ કરીશું. એના માટે લાલ મરચું, ધાણા જીરું, પિંચ ઓફ હળદર, થોડું મીઠું અને બધાને સરસ મિક્સ કરી લઈએ. આ સ્ટેજ પર હવે ટામેટાં એડ કરીશું અને ટામેટાં સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને કૂક કરીશું. આપણે જે આજે પ્રોસેસ કરી છે એ થોડી લોંગ પ્રોસેસ છે. તમારી પાસે ટાઈમ ઓછો અને આ સબ્જી બનાવવું હોય તો તમે એની સેકન્ડ મેથડ છે કે તમે એક પેનમાં ભીંડા કૂક કરી દો અને એક પેનમાં ડુંગળી ટામેટાવાળો મસાલો પ્રિપેર કરી દો અને ધેન બંને મિક્સ કરીને શાક રેડી થઈ જશે. અને એક આ સેકન્ડ મેથડ બી છે. હવે થોડો ગરમ મસાલો લઈ લઈશું અને એને સ્ટર કરી લઈશું. તો આપણી ભીંડી પ્યાજ સબ્જી રેડી થઈ ગઈ છે. આ સબ્જી તમારા ઘરે બનાવો, રોટલી, ભાખરી, પરાઠા સાથે એન્જોય કરો. અને આ રેસીપી કેવી લાગી મને